એક આ વાછડી છે અને એક આ વાછડી છે, આ બંને ગાભણ છે. બંને ગાભણ. ટોટલ ઉંમર કેટલી છે આમની? ઓમની ઉંમર છે 14 મહિના. આ 14 મહિનાની. 14 કેટલા મહિના ગાભણ છે? 3 મહિનાની પ્રેગ્નન્ટ, 3.5 મહિના છે. અચ્છા. આ 25 તારીખે લગભગ 4 મહિના પૂરા થાય. 4 એટલે 11 મહિને ગાભણ થઈ ગઈ. 10 મહિને. 10 મહિને. 10 મહિને. જો મિત્રો 10 મહિને ગાભણ થઈ. 5 દિવસ ઘટતા. ધામો તમે રસ ચાલો ને ગમે એમાં, એવો ને એવો પશુપાલનમાં રસ ચાલો ને તો થાય. બાકી હવારનું દોઈને જાતા રહ્યા ને હોજ સુધી હમણાં તાક્યા નહીં તો પશુપાલન રહેતું નથી. પણ 24 કલાક એની પાછળ જોવું પડે, એની પાછળ રહેવું પડે, શું તકલીફ છે શું નથી. ટોટલ કે ગમે એ પશુ એચએફ રાખો, ગીર રાખો, દેશી રાખો, ભેંસ રાખો, દરેકમાં નફો છે. પણ તમે જાગૃત હો તો નફો છે. મિત્રો ગામનું નામ છે ઝાડા. ચૌધરી દિનેશભાઈ ચૌધરી સમાજ જે છે, 41 વર્ષ એમની ઉંમર છે. તમે આ બાજુ જોઈ શકો છો, આ બાજુ પણ એચએફ ગાઉ છે, અહીંયા એચએફ ગાઉ છે અને ભેંસો પણ છે. અને 101 વર્ષ પહેલા એમની પાસે 3 થી 4 અથવા 5 થી 6 એક જેવી ગાયો વેચાતી લાવી હતી. અને ધીરે ધીરે બ્રીડિંગ થકી ખૂબ સારું એવું અત્યારે પશુધન બનાવ્યું છે. પ્લસ એમની પાસે જે ગાયો છે એ પણ બહુ સારી એવી છે. એમનું જે બ્રીડિંગ છે, બ્રીડિંગમાં મિત્રો મુખ્ય જે 10 અને 12 મહિનાની નાની નાની એચએફ કાઉની વાછડીઓ ગાભણ પણ થઈ જાય છે. શું શું અહીંયા ફોર્મ્યુલા અપનાવે છે, પ્લસ કેટલું દૂધ થાય છે, દિવસનું કેટલું થાય છે, આખા વર્ષનું કેટલું થાય છે, પૂરી આપણે જાણકારી મળવાની છે. કારણ કે મિત્રો ઘણા બધા પશુપાલક, જે ઘણા બધા યુવાધન આ પશુપાલન ક્ષેત્રમાં આવવા માંગતા હોય તો એની અંદર શું શું સમસ્યાઓ રહે છે એ પણ તમને આખું ડિટેલ થઈ અહીંયા જાણવા મળશે. તો સાહેબ આપણે પહેલા તો તમે એ જણાવો કે શરૂઆત આપણી આ પશુપાલન ક્ષેત્રમાં કેટલા વર્ષથી કરી? આમ તો બાપ દાદા વખતે હતું, પણ પેલું સાદું હતું. પેલું સાદું કે જે રનિંગ આપણે રનિંગ પશુપાલન રાખતા અને ડેરીના ડોઝ મુકાવતા ને જે પાડે ફેરવતા ને એવી રીતનું. પછી 2017-18 ની અંદર હું અલગ થયો. અચ્છા. એની પછી મેં મારે પોતાનું નક્કી કર્યું કે આપણે બ્રીડિંગ ઉપર થોડુંક કામ કરવું છે. એટલે પેલું ભેંસ ઉપર મેં કર્યું. અમારા ભાઈ એક ગામમાં હતો અર્જનભાઈ કરીને, એ કર્મચારી, એ લક્ષ્મી ડેરીની ડોઝ રાખતો. એટલે આપણે એના માથે કોહિનૂર કોઈ, પછી અહીંયા 2-3 બુલ હતા, એના મોદી બુલનું એક જોટું મારી પાસે છે, એના બીજ મુકાયા, જોટા અહીંયા. પણ પછી ભેંસમાં દોવામાં થોડીક મશીન વગર તકલીફ પડતી હતી. એટલે પછી મેં વિચાર્યું કે હવે આ ભેંસમાં આપણે કાઢવું રહેશે. એટલે મેં પછી એચએફમાં ચાલુ કર્યું. 3 વર્ષ પહેલો મેં એચએફમાં વિદ્વાન ચાલુ કર્યું એબીએસ કંપનીમાં. એટલે એબીએસ કંપનીમાં મારી પાસે 3-4 વાછડીઓ છે. એક આ અરમાડા બુલની છે, એક હેમરની છે, એક બેસ્ટ બુલની છે. અને એ વાછડીઓને પછી મેં તમારા કોઈ આ યુટ્યુબરના ભાઈ દિલીપભાઈના, પ્રકાશભાઈના વિડીયો જોઈ અને પ્રેરણા લઈ અને એમાંથી મેં દોણ ખોણ માથે સુધારો કર્યો, ખોરાક માથે. કે કંપનીનું દોણ લાવ્યું, ઈફર કરીને આવે, પેલો ગ્રોવર આવે, કાફ સ્ટાર્ટર થી ચાલુ કર્યું. એનાથી મારે વાછડીઓ 9-10 મહિનાની પ્રેગ્નેન્ટ થઈ જાય. એક ડોઝ મુકાવું અને એક ડોઝે પ્રેગ્નેન્ટ થઈ જાય. અને આ વાછડીઓનું રિઝલ્ટ છે, રિઝલ્ટ સારું. કે વાછડીઓ આ 14 મહિનાની છે, ઓલી 17 મહિનાની છે, 2 મહિના બાકી છે, પ્રેગ્નેન્ટ છે. આ 3 મહિનાની પ્રેગ્નેન્ટ છે. પછી ગાયમાં ખોણ દોણ સારું, તારા કંપનીનું 8,000 કરીને આવે છે. એનાથી એ દૂધ મેન્ટેન રહેતા મારે કોઈ આપણે મસ્ટિટાઇઝના કોઈ પ્રોબ્લેમ રહેતા નથી, બીમારીઓ નથી આવતી. અને ટોટલ પશુ લગભગ મારે બોરે 1 કે 2 બીજ મુકાવું એટલે પ્રેગ્નેન્ટ થઈ જાય છે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. જેટલું ખોણદોણ મેનેજમેન્ટ સારું રાખા એટલું પશુપાલનમાં સારું રહેશે અને નફો પણ છે. પણ મહેનત કરો અને જાત મહેનત કરો તો છે, બાકી કોઈને ભરસે છોડા તો નથી. રાઈટ વાત છે. મહેનત જરૂરી છે. પોતાને વહેલું ઉઠીને કરવાની તાકાત હોય તો ભલે માણસ રાખો, પણ હેન્ડલિંગ આપણું જોવે. ફીડિંગ, બ્રીડિંગ અને મેનેજમેન્ટ એ આપણું જોવે. કોમ કરવા વાળા રાખો, પણ મેનેજમેન્ટ તમારું રાખવાનું. અને કોઈ કહેતું હોય કે કોઈ વસ્તુ મોઘું સારવાથી કે ફાયદો જ થાય છે. અત્યારે આપણને એમ લાગે કે થોડુંક અત્યારે વધે ઓછું, પણ પાછળ નવી જનરેશન જે તૈયાર થાય. પંજાબમાં અત્યારે 80-82 લીટર ગાય પોકી છે અને આપણે અહીંયા હજી આપણે 8-10-20 લીટર દાડાનો બેઠા છે. એટલે એ ગાય એકની જગ્યાએ 2 ગાયો રાખતા છે, 20-20 લીટરની, 40 લીટરની. એવી એક ગાય રાખે તો એક ગાય પર 40 લીટર દિવસનું દૂધ કાઢી છે. અને એવું આપણામાં પાલનપુરમાં, વડગામમાં, હવે તો બનાસકાંઠાના અમુક ગામમાં એવા ઘણા ફાર્મ છે કે આવી છે 40-45-50 લીટર. મારે આ સાલ શિયાળાનું એવું ટાર્ગેટ છે કે આ વાછડી પાસેથી એક દિવસનું 35 લીટર આજુબાજુ દૂધ લેવાની મારી ગણતરી છે. કારણ કે એનું જે વરાખનું સ્ટ્રક્ચર એબીએસ અરમાડા બુલની છે, એટલે બહુ સારી ક્વોલિટીની છે. એની પછી
SAG ની પણ થઈ 44 33 44 32 બુલ થઈ. અચ્છા. એની પણ વાછડી વારી આ 3 મહિનાની વાછડી, આ 5 મહિનાની વાછડીયું તૈયાર એકદમ થઈ જાય અને 9 મહિને 10 મહિને મારા ઘરમાં આવી જાય. અચ્છા, તમારા પાસે અત્યારે જે ભેંસો જોવા મળે છે એ મુજબ આપણે 24-25 માં કેટલું દૂધ ભરાવ્યું? 24-25 માં મારું દૂધ હતું 12.5 લાખ. 12.5 લાખ. એ કેટલા પશુ દોયા તમે ત્યારે? મારે 8 કે 9 પશુ હાલ. 8 થી 9 પશુ. 8 કે 9 પશુ. આ સાલ કેટલું તમને અંદાજ છે? આ સાલ મને સમજી લો કે આ માર્ચ મહિનો છે અને 9મો મહિનો છે. 3 થી 9મા મહિના વચ્ચે કેટલું તમારું ટર્નઓવર થાય? 9 લાખ નું થઈ ગયું. કેટલું થશે? અને બીજું હજી 9, 12 નું 10, 11 નું મારું ટાર્ગેટ છે, એટલે મારું થશે આ સાલ 18 થી 20 લાખ. 18 થી 20 લાખ. 18 થી 20 લાખ. એમાં પણ તમે બધું સંવર્ધન જ કર્યું છે, બ્રીડિંગ જ કર્યું છે? બ્રીડિંગ જ કર્યું. કોઈ બહારથી વેચાતું ના, કોઈ વેચાતું લાવ્યું નથી, લાવવાનું પણ નથી. આપણે HF કાઉમાં સૌથી વધારે દૂધ આપવાની શું ક્ષમતા છે ગાય? મારે 15 લીટર દેવું. 15 લીટર. ઓલી વચ્ચે ઊભી 15 લીટર. 15 દૂધ 30 લીટર. 30 અને ભેંસોમાં શું દૂધ છે આપણે? ભેંસનું મારે 8 લીટર સુધી, એટલે 17 લીટર સુધીની ભેંસ છે. ઓલી આજે બુલ આપણે મેં કીધો ને લક્ષ્મી ડેરી નું, અચ્છા, એનું છે, એનું 17 લીટર જેવું ખરો. હવે તમે કહ્યું એ મુજબ તમારી પાસે HF કાઉ પણ છે અને ભેંસો પણ છે, દેશી ગાયો પણ છે. દેશી ગાયો પણ છે. તમને આ ત્રણમાં અનુકૂળ શું લાગ્યું વધારે? અનુકૂળ દેશી ગાય, ગીર ગાય અનુકૂળ છે. HF છે, ભેંસે છે, પણ ભેંસમાં એક જ દોવાનો પ્રોબ્લેમ રહે છે. એક મહિલાથી દોવામાં તકલીફ રહે હોય, અને કદાચ કોઈ સંજોગો વસાત ક્યાં ગયા હોય તો દોવામાં તકલીફ રહે. વત્તા બીજું કે કોઈ એની જગ્યાએ બીજા કોઈ બેહારે તો ભેંસ મળતી નથી. રાઈટ. દોડી હેડે, વળકી જાય. અને આ મારી પાસે ગીર ગાય છે, દેશી ગાય પણ મારે દૂધવાળી ઓલી ગાય 10 લીટર દૂધ હાલતી હતી, અત્યારે એક ઓસણ નથી. અને અત્યારે દોવાલા ગીર ગાય રહી એ 9 લીટર વિયાણી, આ બીજું વેતર વિયાણી છે. અચ્છા, પછી આ બાજુ આવતાનો તો સમજી લો કે ભેંસો રાખવાનો તમને શોખ ખરો, પણ ભેંસો દોવા માટે સમજી લો કે મિલ્કિંગ મશીન કમ્ફર્ટેબલ તમને લાગતું નથી. અને શું છે પછી એક ટાઈમ રેગ્યુલર જે મોણસ દોતો હોય પછી અધવાર થઈ જાય. હા, એટલે અધવાર થઈ જાય, બીજું બદલાય એટલે નથી. આ દેશી ગાય મારે વેલ નહીં છે. દેશી ગાયનું હું જી દૂધ ઘરે ખોદ છું. અચ્છા. દેશી ગાયનું જી દૂધ રાખવાનું, ભેંસનું દૂધ ડેરીમાં ભરાઈ દેવાનું. અચ્છા. ઘેર કાંઈ મીઠા દેશી ગાય કોઈ દિવસ મારા ભટકતી લગભગ નથી વહુકતી. હું આશે પડતી મૂકું તારે ગાય બંધ થાય છે. અચ્છા. કાંઈ મીઠ ગાય મને દૂધ આલે. અચ્છા. અચ્છા. ગમે આ અત્યારે ગીર ગાય ને 7મો મહિનો ચાલુ છે. અચ્છા. તાવ આવે, હમણાં 2 દાડા વચ્ચે તાવ આવ્યો તો કુદરતી ગાધામ કોક આવ્યો તો વચ્ચે દૂધ 2 દાડા ખોણ ના ખાતું તો દુવા કાંઈ મીઠાલ્યું HF ની કોઈ. અચ્છા. દૂધ ઓછું કર્યું, લીટર ભરી જ કર્યું. પાછી આ 2 દિવસ કામ માટે એનું 4 લીટર આવી ગઈ. 7મો મહિનો ચાલુ છે. અચ્છા. એને હું જયારે 8મે 9મે મહિને 1 મહિનો પડી મૂકી, છેલ્લા દાડા પડી જાય. કોઈ બચ્ચું ના હોય, કોઈ નહીં, ડાયરેક્ટ HF ની કરી દઉં બેહી દઉં. એવી આ ગીર ગાય છે. આ મારે એવી છે, પણ ઓને થોડુંક વાછડું મરતું હોય, ઓછળ મને પણ મોરી દઉં. બાકી કાંઈ મીઠ આ પડી મૂકો એટલે દાડા કાંઈ મીઠ દૂધ આવે. કોકરેજ ગાય ને તો વાછડું તો કમ્ફર્ટેબલ. ના, અમારા ભાઈ ને એક છે ગાય, એને નથી, 2 છે, એને નથી જોતું. એટલે અમુક ને નથી જોતું. આને મારે જો એટલે મોરી રાખવું પડે, ઓછળમાં નથી લઈ જતો. મોરી બોધવાનું. 2 માને એનું વાછડું 2 ભેળું ખોણ ખાય અને હમાઈ જાય. આપણું જે દૂધ હાલમાં જે જાય છે એ HF અને ભેંસોનું અલગ અલગ હતું? અલગ અલગ. HF માં શું ફેટ આવે છે? HF માં મારે 4 ફેટ, 4 થી 4.5. 4 થી 4.5. શું ભાવ જાય છે? ભાવ લગભગ 34 35, 34 35. કેટલું થાય છે ટોટલ આખા દિવસનું દૂધ? કેટલું થાય આખા દિવસનું? HF નું થાય એ 110. 110. ભેંસનું થાય 10 લીટર, 10 20 લીટર. 20 લીટર. 2 ભેંસો અત્યારે 3 હાલે. 2 પહેલિયા જોટા છે ને એક મોટી છે, પણ મોટી બાકડી છે. એને અત્યારે 3-4 મહિનાની પ્રેગ્નેન્ટ છે. અચ્છા. અને જોટા હમણાં વિયાણા મહિનાના 2 પહેલિયા જોટા, પણ 3 વર્ષની ઉંમર નથી હજી. આ 10મા મહિનાની 10 તારીખ આવે ત્યારે એકને 3 વર્ષ હોય, અને એકને આ 9મા મહિનાની 15 તારીખે લગણો, એ કાલે 3 વર્ષની પૂરી થાય છે. અચ્છા. કેટલું થાય છે હાલમાં બધું થઈને દૂધ? કેટલું થાય છે આખા દિવસ? એ આખા દિવસનું 120 લીટર. 120 લીટર. કેટલાનું થતું છે? 120 લીટર અત્યારે 55 આજુબાજુ, 52-55. કેટલો ખર્ચો થઈ જાય? તમે આમ કે ફીડિંગ તો સારું એવું આપો છો, નાના બચ્ચાનો? એટલે નાના બચ્ચાનું જો કરું ને તો વધારે જાય છે. નાના બચ્ચાનું ના કરું તો મારે અત્યારે 80,000 પગાર થાય છે 15 દિવસે. એમાંથી જે ગાભણ માટે જયારે દોવા લે એનો ખર્ચો મારો પડે થાય 35,000 આજુબાજુ. ખોણ દોનનો, ટોટલ ખોણ દોનનો. અને બીજી આ સાર બીજી ગણો એટલે 45-50,000 આજુબાજુ થાય. 30,000 જેવો નફો. 80,000 માં 30,000 નફો. હવે સમજી લો કે આપણે ગણી દો 8 દુ 16 એટલે 1,60,000 તમારો પગાર આવે મહિનાનો. પગાર 1,00,000. એની અંદર તમે સમજી લો કે તમે જે કોમ કરવા વાળો મોણે એમનો પણ ખર્ચો કાઢો, તમારો ચાર જે સૂકો ચારો લીલો ચારો આપે એ પણ કાઢો, તમારી મજૂરી પણ કાઢો અને દોણ પણ કાઢો. 1,60,000 માં પ્રોપર કેટલો નફો બચે છે? પ્રોપર 60,000 માં 60,000 બચી જાય. 60,000 જેવો 60,000 બચી લે. 50-60,000. જો મિત્રો હવે આમાં
ઓછો બચ્ચાવાળું મેન રીઝન એવી છે કે બ્રીડિંગ કરે છે. એમાં ખર્ચો. હા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ પશુપાલન કરે છે. કારણ કે તમે કોઈ બી પશુને તમે સંતુલિત આહાર ના આપો તો તમારી પાસે એ વાછડીઓ 3 વર્ષ અને 4 વર્ષ ઊભી રહે. અને અહીંયા મને એમ છે કે આ 20, 22, 25 મહિનાની અંદર અમની વાછડીઓ વીઈ જાય છે. 19 મહિનાની અંદર વીઈ જાય છે. એટલે સમજી લો કે તમે જે 4 વર્ષ ઊભી રાખો ને એ ખર્ચો ગણો અને અત્યારનો ખર્ચો ગણો. તરત એ પીક ઉપર આવી જાય, તરત વીઈ જાય, તરત દૂધ ઉપર આવી જાય, ઠેરી પણ એક બીજી જાય, ઠેરી પણ જાય. મારો એક વાછડી પાછળ અત્યારે રોજનો ખર્ચો 150 રૂપિયા. 150 ઈ વાછડી મને 75 થી 72 હજારમાં તૈયાર થશે. વિયાણી બચ્ચું છું એટલેથી જે દિવસે ડિલિવરી કરશે એટલા ટાઈમમાં મારો ખર્ચો એનો 75 થી 72 હજાર રૂપિયા છે. અચ્છા, એટલે તમે જે ફીડિંગ આપ્યું, ટોટલ મજૂરી સમજી લો 75,000 એનો ખર્ચો થયો. ટોટલ 75,000 માં ઈ ડિલિવરી કરી દેશે. અને એની એ વાછડી એની બ્રીડમાં અને તમે પંજાબમાં લેવા જો તો શું ભાવ પડે એ વાછડી? 2 લાખ. 2 લાખ, 2 લાખ, 1.5 થી 2 લાખ, 2.5 લાખ. એમાં હારમાળા જેવી વાછડી તો 2-2.5 લાખ ની જ પડશે. 2-2.5 લાખ ની પડે. એનો જે સ્ટ્રક્ચર આવશે, આપણે ફેર વિડીયો બનાવશે એને ગણો ને 6 મહિના બાકી છે. 6 મહિના પછી એની પીક ઉપર આવશે એટલે તમને આપણે ફેર એક એનો વિડીયો બનાવશું. હવે એ વાછડી સમજી લો કે વિયા છે, વિયાણ પછી એ કેટલા લાખ નું દૂધ આપી દેશે? 2 લાખ નું આપશે. 2 લાખ નું મારું પાકું ટાર્ગેટ. મારું અત્યારે 2 લાખ નું છે, પણ એની પછીની જનરેશનમાં એવું છે કે એક પશુને 12 મહિનાનું 2.5 થી 3 લાખ નું દૂધ એક પશુ પાછળ લેવાનું. કોઈ 3 પશુ દોતું હોય એને આવક આવતી હોય એટલી આપણે એક પશુ પાસે આવક લેવાની. રાઈટ, સરસ કાર્ય મારું ટાર્ગેટ છે. જો મિત્રો ખૂબ સારું કાર્ય છે. આપણી પાસે જમીન કેટલી છે? મારી પાસે 14 વીઘા જમીન. 14 વીઘા જમીન છે. તમને વધારે ફોકસ જમીન ઉપર છે કે મારે પશુપાલન ઉપર? મને પશુપાલન માં રસ. એમાં સારું ઇન્કમ સારી. લોકો કહેતા હોય છે કે પશુપાલનમાં માત્ર ગોબર વધે છે, પોડલા વધે છે, મોટા ઉકળા થાય છે. શું તમારું શું આઈડિયા, શું કહેવા માંગો છો? જે ધંધામાં તમે રસ ચાલો ને ગમે એમાં, એવો ને એવો પશુપાલનમાં રસ ચાલો ને તો થાય. બાકી હવારનું દોઈને જાતા રહ્યા ને હોજ સુધી હમણાં તાક્યા નહીં તો પશુપાલન રહેતું નથી. પણ 24 કલાક એની પાછળ જોવું પડે, એની પાછળ રહેવું પડે. શું તકલીફ છે, શું નથી, ટોટલ કે ગમે એ પશુ એચએફ રાખો, ગીર રાખો, દેશી રાખો, ભેંસ રાખો, દરેકમાં નફો છે. પણ તમે જાગૃત હો તો નફો છે. આ ગાય મારે ઘણી ઉંમરની છે. 10 વર્ષ પહેલી તારે મને આ નોલેજ કશું નતું. 10 વર્ષ પહેલી આ ગાય બેહી જેલી હતી આપણે કેલ્શિયમ કટીને 8 દિવસ બેઠી હતી. અચ્છા. અને એ ટાઈમે બધા કહેતા કે 1-2 વેતરમાં ગાય પૂરી થાય, પણ અત્યારે આ ગાય દુઆ હાલે છે અને પ્રેગ્નેન્ટ પણ તરત થઈ જાય છે મારે. અને પહેલી થોડીક રાતી પણ આ તારા પીડા 8-10 મહિનાથી આવ્યું એની પછી મારે આ ગાયનો કલર બ્લેક થઈ ગયો. આ રાતા કલરમાં આવી ગઈ હતી ઉંમરને કારણે. અને ખાવા પીવામાં થોડીક પેટમાં તકલીફ, પણ આ પેટની તકલીફ એની મટી ગઈ હતી. અત્યારે બાગોળ કમ્પ્લેટ. ઉંમર એની છે 15 થી 17 વર્ષ. અચ્છા. અને એના પશુ ખૂબ આવ્યા છે. એની ઓલી બાજુ એક ગાય છે એ મોટી થઈ ગઈ છે, એની પહેલા વેતનની રડલી છે. અચ્છા. એટલે આ 15 વર્ષ આજુબાજુની ગાય છે. તો અત્યારે મને દુઆ હાલે છે. આજે હોજ હવાર બેટા કેટલું દૂધ આપે છે? અત્યારે હાલ 5-10 લીટર હશે. બાકડી છે, એની રડલી મોટી થઈ ગઈ છે. પીકમાં કેટલું આપે છે? પીકમાં તો 13-14 લીટર આપે. અને આ સાલે 10-11 તો આપ્યું. જો મિત્રો, હવે આપણે કહેતા હશે ભાઈ એચએફ ગાય 2 વેતર અથવા 3 વેતર વ્યવસ્થિત રહે, 10 વેતર ઘણું બધું એમાં સમસ્યાઓ આવી જાય. પણ સમજી લો કે તમે એને સંતુલિત આહાર આપો અને વ્યવસ્થિત સુખ સુવિધા આપો તો આપણે જે બંને ભેંસોને કાંકરેજ ગાયો જે પ્રકારે જીવતી હોય છે 18-15 વર્ષ, એ ટાઈપની એચએફ ગાય પણ રહેશે. અને વાસ્તવિક છે મિત્રો, કારણ કે પંજાબ અને હરિયાણામાં આ સિસ્ટમથી બધા ફાર્મ ચાલી રહ્યા છે, જ્યાં લાંબા સમય સુધી ગાયો જીવિત રહે, એની એ તંદુરસ્તી રહે અને બધી રીતે પરફેક્ટ રહે. જો એમની પાસે ગીર પણ છે, વાછડી 2 વર્ષની. 2 વર્ષની છે. હમણાં અમુક આ ઉછેર કરે છે. આ બધી નવી જનરેશન છે. નવી જનરેશન ફર્સ્ટ ટાઈમર છે. અચ્છા, હા, ફર્સ્ટ ટાઈમર. આ પણ પેલા વેતર, એ પણ પેલા વેતર. આ પેલા વેતર. એટલે આપણે બ્રીડિંગ ઘરનું જ છે? ઘરનું જ. આરી ઓલી મોટી ગાયની છે. અચ્છા. આ મોટી ગાય તમને દેખાડી એની છે. એટલે તમારું ખુદનું સંવર્ધન કેટલું પેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું? આ પેલા વેતરમાં ઓને 13 કિલો હતું. અચ્છા. ઓને 12.5 કિલો હતું. 12.5 એટલે 13 દૂધ આ 25 કિલો ગણી આખા દિવસ. જો મિત્રો, આ 4 વેતરની છે. અચ્છા. પણ અત્યારે હાલ પેલો બીજા વેતર ની લાગે. આ ચોથું વેતર. આ પેલા વેતર ની આરી ના, પેલા ની ઓલી, આ બીજાની, એક ત્રીજાની ઓલી, આ ચોથા વેતર માં રડલો છે. અચ્છા, ખૂબ સરસ. આ બીજા વેતર માં મોટી ગાય ની તમને જે કીધી ને એ મોટી ગાય ની આ બીજા વેતર માં છે. ઓનું હાલ 12.5-13 લીટર દૂધ છે. સરસ. અત્યારે મહેનત કરવી પડે, થોડીક મજૂરી કરવી પડે. આ ફર્સ્ટ ટાઈમર માં છે. આમાં કોઈ વધારે ફેસિલિટી નથી. બસ આ મોટા લેબડા છે. સાદો એક સાઈડ વાળો આખો ફાર્મ છે. ઉપર પંખા લગાવી દીધા છે.
નીચે સમજી લો કે પ્લાસ્ટર છે પ્લસ આ મેટ છે, મેટની વ્યવસ્થા અવશ્ય કરજો. તમે સમજી લો કે આ ટાઈપનું પ્લાસ્ટર કરો ને તો મેટ અવશ્ય કરજો, કારણ કે પશુ નિરાતે આરામથી બેસી શકે. જો પશુ વધારે બેસે નહીં ને તો પણ તમારે નુકસાન છે. અમે સવારમાં 8 વાગ્યા સુધી નીકળી એટલે હોદે 3 વાગ્યા સુધી કોઈ અહીંયા આવે નહીં. ને આપણે ચારો સવારમાં 8 વાગે પૂરું. 8 વાગે નવારો લાઈટ આવે એની પેલો 7:30 ચારો ખાઈ રે. 8 વાગે તો અમે નવારી લાઈટ નવારી ધોઈને તબેલો સાફ કરીને પૂરું. પછી હમણાં કોઈ ના હોય 3 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી 3 વાગ્યા પછી જ આવે. આ ભેંસું તમે આ ફરો છો અજેતા માણસ હતું શાંત, પછી કોઈ મડા કે તકલીફ વાળું નહીં. આ લક્ષ્મી ડેરીની કોહિનૂરની જોડી છે. આ કોહિનૂરની? આ કોહિનૂરની. અચ્છા, એ તો એના વજન ઉપર ખબર પડી જાય. આ આપણે ડેરીના બીજની છે. આમાં કેટલું દૂધ આપ્યું કોહિનૂરમાં? કોહિનૂરમાં ગયા વેતરમાં 17 લીટર હતું. 17 લીટર? એની માગે દૂધ, એને માનું કેટલું દૂધ હતું? એની માનું દૂધ હતું, એની માનું સારું હતું. લગભગ એ સીધા ચોથા વેતરમાં હતી તારી આવી હતી. એની માને મેં આલ્યું પાછો કોતો ગઈ છે 1,08,000 એની માને દૂધ હતું 16 લીટર જેવું. અચ્છા, સરસ. એ વેચી મારી છે આપણે આ બનાસ ડેરી. આ બનાસ ડેરી. ઓમાં શું લાગ્યું તમને? એ સારી છે. એનો 16 લીટર દૂધ છે. 16 લીટર. પણ એ મોટી બેન છે, ઓલી નાની છે, પણ એની શરીર મોટું છે, ઓનું શરીર થોડુંક નાનું છે. રાઈટ. પછી આ પંજાબનું છે, પણ એની માને દૂધ ઓછું હતું. પણ આ સાલ પહેલા વેતરમાં 4.5 લીટર 3 વર્ષની હવેથી છે, કાલ થશે 3 વર્ષની. આરી 3 વર્ષની હજી 1 મહિનો ઘટે છે, 10માની 10મી 3 વર્ષની થશે. અચ્છા. આ પહેલા વેતરમાં છે, ઓનું 4.5 લીટર દૂધ છે. અચ્છા. એના ગાળા ઓસળ વરાક આ ઈ કોહિનૂર અરે ઓલી પંજાબ વાળે કોહિનૂરનું છે. અચ્છા. આરી મોદી બુલનું છે. બહુ મોદી કમ્પ્લીટ 6-7 મહિનાનું પ્રેગ્નેન્ટ છે. અચ્છા. જે મોદી બુલ આપણે મોદી સાહેબના નામથી છે, એને એવોર્ડ પણ મળેલો છે. આ મોદી બુલનો જોટો છે. એનો વરાક જો આ હજી 5 મહિના 6 મહિનાનું પ્રેગ્નેન્ટ છે. અચ્છા. હજી 5-6 મહિના પછી ઓલું પાછું આપણે ડેરીનું બીજ છે. અચ્છા, હવે કયા બીજનો ઉપયોગ કરો છો? હવે અમે કરો છે પવિત્ર બુલ, આપણે બનીનો પ્રકાશભાઈની સાહેબ ઓલા રોમચુ માસ્ટર બની ઉપર ફોકસ વધારે. હવે બોની ઉપર ફોકસ કરે છે. હાલો આપણે બોલી તમારું બ્રીડ જોઈ લો. મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો, એમનું ખુદનું બ્રીડિંગ સારું સંવર્ધન કોને કહેવાય તમને લાઈવ બતાવું છું. આપણે આ કામ કરવા વાળા ભાઈ છે, એમને તમે 12 મહિને સમજી લો કામ કરવા વાળા જે ભાઈઓ છે એમને કેટલો પગાર આપો? 1 લાખ રૂપિયા. એમાં શું શું કામ આવી ગયું? આ સોણ પોદો કરવો, સાર નિયાર કરવી, વાઢવાનું સાર આપણે લીલા ચારામાં શું આપો? ઘાસ, નેપિયર. ઘાસ નેપિયર. અચ્છા. અને શિયાળામાં થોડા જમવામાં અત્યારે રસગા મિક્સમાં છે. ઓકે. જો મિત્રો જે આપણે વાત કરી કે એક વાછડી પશુપાલકને ખીલે 3 વર્ષ 4 વર્ષ ઊભી રહે અને એ ખર્ચો લાગે સમજી લો કે 1 લાખ 1.5 લાખ 2 લાખ રૂપિયા થઈ જાય. એની પાછળની જે મજૂરી રહે ને એ મજૂરી પણ મારી નાખે. પ્લસ જે લીલો ચારો નાખો, સૂકો ચારો નાખો, એ મુજબ એનો ખર્ચો બળો થાય. સમજી લો તમે એને સંતુલિત આહાર ના આપતા હો, અને સંતુલિત આહાર આપવાથી તમને શું રિસ્પોન્સ મળે છે આજે તમને લાઈવ બતાવી દઉં. એક આ વાછડી છે અને એક આ વાછડી છે. આ બંને ગાભણ છે. બંને ગાભણ. ટોટલ ઉંમર કેટલી છે અમને? ઓમની ઉંમર છે 14 મહિનાની. આ 14 મહિનાની. કેટલા મહિના ગાભણ છે? 3 મહિનાની પ્રેગ્નન્ટ. 3.5 મહિના થયા. અચ્છા. આ 25 તારીખે લગભગ 4 મહિના પૂરા થયા. 4 એટલે 11 મહિને ગાભણ થઈ ગઈ. 10 મહિને. 10 મહિને. 10 મહિને. જો મિત્રો 10 મહિને ગાભણ થઈ. 5 દિવસ ઘટતા હતા. 10 મહિના એની ઉંમર થી નથી છતાં પણ એ ગાભણ થઈ ગઈ. આરી ગાભણ છે 5 મહિનાની. એની ઉંમર ટોટલ? એની ઉંમર છે 16-17 વર્ષ. 16-17 મહિના. 16-17 મહિના. અને ગાભણ કેટલા મહિને થઈ? ગાભણ 5 મહિનાની. 5 મહિને ગાભણ છે. એટલે 11 મહિને 12 મહિને આવી છે. અચ્છા. આરી 17 મહિનાની છે. આ 17 મહિના. આ 3 મહિનાની પ્રેગ્નેન્ટ છે. આ થોડીક લેટ આવી. અચ્છા. એને ફોસ્ફરસની ઉણપ હતી, આ બે ને થોડીક. અચ્છા. અને આરી 17 મહિનાની છે, પણ આ 7 મહિનાની પ્રેગ્નેન્ટ છે. અચ્છા. આ 25 તારીખે 7 મહિના. આ એબીએસ બેસ્ટ બુલની છે, શેક શેડની. ઓલી હેમરની છે, આરમાડાની છે. એબીએસ કંપનીનું રિઝલ્ટ સારું છે. સારું. એનો વરાખ તમે આ જુઓ, આ ગાયના વરાખનો જે પાછળના ભાગ છે, એબીએસ સિમેન્ટેશન છે. એબીએસ એટલે સિમેન્ટેશન છે ને? હોય એબીએસ. એબીએસ સિમેન્ટેશન. એની અંદર અલગ અલગ નોમના બુલ આવે. અલગ અલગ બુલ નોમના આવે. અચ્છા. આરમાડા બુલ છે, ઈ હેમર બુલ છે. અચ્છા. ઓનું રિઝલ્ટ હવે બરાબર એકદમ પાછળથી હજી 4 મહિના પ્રેગ્નેન્ટ છે. અને એનો વરાખ આગળથી બાવલું છે, એનું પગ સ્ટ્રેટ, પગ સીધા. પાછળ આ બંને સારી છે. બંને આમ કે બોડી વેટ પ્રમાણે બહુ મજા આવી છે. જો મિત્રો તમારું જે ખુદનું સંવર્ધન આખું અલગ પડે. સમજી લો કે એ વાછડી છે, આ વાછડી છે. પંજાબ થી તમે આવી વાછડી લાવો તો લાળ પાડે ગરમી કરે. આ ઘરની ઉછેરેલી છે, ગમે એટલી ગરમી હોય તો આ લાળ પાડતી હોફતી નથી. અને બીજું હોફવામાં તો કે
અમે બધા સાહેબ અને બીજા તમારા યુટ્યુબર ને જે માહિતી લીધી એને એવું કહે છે કે ફીડિંગ સારું હાલશો તો અફવા વાળો રિપીટ પેશન્ટ એક બીજી ઠેરી દો શેકશેડ 1500 નું, અને હવે તો WWS ના મેલા તો 8-8 હજાર નું બીજા આવે શેકશેડ લેવા જાવ. અચ્છા. અને જો બ્રીડિંગ કરવું હોય તો તમારા પાસે આવું પશુ તૈયાર કરેલ ના હોય તો એક ડોઝ ફેલ જાય 8.5 હજાર ની લાગે. અચ્છા, આપણે બનાસ ડેરી નથી ઉપયોગ કરાવતી? ના, બનાસ ડેરી ના છે, પણ એટલા બધા રેકોર્ડ વાળા જે WWS ના, પછી બીજું કે એમાં ફેટ વધારે છે, મસ્ટિટાઇઝ નથી, એ બધું ચેક કરીને લ્યો તો તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે. આ ગાયું છે પણ મસ્ટિટાઇઝ વાળો પ્રોબ્લેમ મારે તબેલામાં નથી. આ સાલ અત્યારે હાલ ડોક્ટર રાડ પાડતા મસ્ટિટાઇઝ ના એટલા પ્રોબ્લેમ છે ને, કારણ કે વરસાદ વધારે હતો. પણ મારે બોર હજી કોઈ મસ્ટિટાઇઝ ની કોઈ ડોક્ટર વિઝિટ કરવા આવેલો નથી. રાઈટ. જો મિત્રો ઘણું બધું આપણે સમસ્યા હોય, ધારો કે કોઈ ગાયનું અથવા ભેંસનું બાવલું પેલ મારતું હોય, એટલે કે ઊંચું નીચું હોય, કોઈને ગઠિયા થનેલા આપણે કહીએ સમસ્યા હોય, એ બધી સમસ્યાઓનું સમાધાન કરવા માટે તમને ઉપર સારો બુલ નાખવો પડે. તમારે વ્યવસ્થિત જે સાયન્ટિફિકલી જે ડોક્ટર હોય ને એમને કહેવું પડે ભાઈ અમારે જે ગાય છે ભેંસ છે એની અંદર આર્યું છે, તો તમે એમ જો કે એના વિરોધમાં જે સારો બુલ છે ને એ બુલ નાખવાથી જે એનું આવનાર જે બચ્ચું છે ને એમાં જે થનેલાની જે સમસ્યા છે, જે રિપીટ બ્રીડિંગની છે, એ બધી સમાધાન થતી હોય અને તમારે સંતુલિત આહાર આપવો જરૂરી છે. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો, અને જે 20 લાખનું જે તમે દૂધ કહી રહ્યા છો, આવનાર વર્ષોમાં તમે એના કરતાં પણ હવાયું કામ કરો. અને સમજી લો કે નવી જે જનરેશન, જે નવા લોકો આવે છે એમની માટે તમે આ સારું એક બ્રીડિંગનું એક સારો એવો મેસેજ આપો એવી અમને આશા છે. 2 વર્ષ અથવા 3 વર્ષ અથવા 1 વર્ષની બાદ આપણે નવેસરથી તમારે વિઝિટ કરીશું, ને કેટલા દૂધ ઉપર તમે આવ્યા, કેવું બ્રીડિંગ કર્યું એ ફરીથી લોકોને બતાવીશું. તો આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતા. જય વંદે ગૌ માતા.